અંબાલાલ પટેલે આગાહી બંધ કરવાની જાહેરાત કરી હતી, પરંતુ હવે અચાનક ફરી એક મોટો નિર્ણય લીધો છે। એટલું જ નહીં, તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જે માનવું હોય તે માને, જેને ન માનવું હોય તે ન માને। આખરે તેમણે આવું કેમ કહ્યું? શું હવે ફરી વરસાદની આગાહી શરૂ થશે? તો આજની આખી હકીકત જાણીશું આજના વિડીયોમાં। ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત એટલે કે અંબાલાલ પટેલ ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે। થોડા દિવસો પહેલા તેમણે જાહેરાતમાં જણાવ્યું હતું કે તેઓ હવે આગાહી નહીં કરે। આ સમાચાર બાદ ખેડૂતો સહિત હજારો લોકો નિરાશ થયા હતા, પરંતુ હવે એક મોટું અપડેટ સામે આવ્યું છે। તાજેતરમાં વિડીયો સાથે વાત કરતા અંબાલાલ પટેલે સ્પષ્ટ કહ્યું કે તેઓ સંપૂર્ણ રીતે આગાહી બંધ કરી નથી રહ્યા। તેમણે કહ્યું છે કે ખેડૂતો અને સામાન્ય લોકોના હિતને ધ્યાનમાં રાખીને તેઓ જરૂરી હોય ત્યારે હવામાન અંગે માર્ગદર્શન આપતા રહેશે। અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ તેઓ કોઈ પણ પ્રકારના વ્યક્તિગત લાભ કે કમાણી માટે આગાહી કરતા નથી। તેમનો અનુસાર વર્ષોનો અનુભવ, પરંપરાગત જ્ઞાન અને વિવિધ અભ્યાસના આધારે તેઓ લોકો સુધી માહિતી પહોંચાડે છે। અને આ દરમિયાન તેમણે એક મહત્વની વાત પણ કહી। તેમણે કહ્યું, જેને મારી આગાહી પર વિશ્વાસ હોય તેને માને અને જેને ન હોય તે ન માને। અને આ નિવેદન હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે। તેમણે એવું પણ જણાવ્યું છે કે દરેક વ્યક્તિને પોતાનો મત રાખવાનો અધિકાર છે। તેઓ કોઈને પોતાની આગાહી માનવા માટે મજબૂર કરતા નથી। જો લોકોને તેમની માહિતી ગમતી હોય, ઉપયોગી લાગતી હોય તો તેઓ ઉપયોગ કરી શકે છે, અને જેમને વિશ્વાસ ના હોય તેઓ પોતાની રીતે નિર્ણય લઈ શકે છે। અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે તેઓ ભવિષ્યમાં હવામાન સંબંધિત માહિતી આપતા પહેલા કાયદાકીય બાબતોનું પણ યોગ્ય ધ્યાન રાખશે, જેથી કોઈ ગેરસમજ કે વિવાદ ઊભો ન થાય। તેમની આ નવી સ્પષ્ટતા બાદ ખાસ કરીને ખેડૂતોમાં રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે ઘણા ખેડૂતો તેમની આગાહીને ધ્યાનમાં રાખીને ખેતી સંબંધિત નિર્ણયો લેતા હોય છે। પરંતુ અહીં એક મહત્વની વાત સમજવી તે ખૂબ જ જરૂરી છે। હવામાનની આગાહી કોઈ પણ વ્યક્તિ માટે 100% ચોક્કસ હોવી તે શક્ય નથી। હવામાન સતત બદલાતું રહે છે અને અલગ અલગ સંસ્થાઓ તથા નિષ્ણાતોના અનુમાન મુજબ ફેરફાર હોઈ શકે છે। તેથી કોઈ પણ આગાહીને અંતિમ સત્ય માની નિર્ણય લેવાને બદલે સત્તાવાર હવામાન વિભાગની માહિતી અને સ્થાનિક પરિસ્થિતિને પણ ધ્યાનમાં લેવી જોઈએ। હાલમાં સામે આવેલી માહિતી મુજબ અંબાલાલ પટેલે સ્પષ્ટ કહ્યું છે કે તેઓ ખેડૂતના હિતને ધ્યાનમાં રાખીને જરૂર પડે ત્યારે માર્ગદર્શન આપતા રહેશે અને કોઈને તેમની આગાહી માનવા માટે દબાણ કરતા નથી। તો મિત્રો, અંબાલાલ પટેલના આ નવા નિવેદન વિશે તમારું શું માનવું છે? શું તમે તેમની આગાહી પર વિશ્વાસ કરો છો કે પછી સત્તાવાર હવામાન વિભાગની માહિતી પર વધુ વિશ્વાસ કરો છો? તમારો અભિપ્રાય કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો।